કડીની પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ. વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને ઉતાર્યા મેદાને, તો કોંગ્રેસ ઉમેદવારનું નામ નથી કરાયું જાહેર. ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવાનું આજથી શરૂ. રાજ્યની 8,326 પંચાયતની 22 જૂને ચૂંટણી માટે 9 જૂન સુધી કરી શકાશે ઉમેદવારી. બાણપુર મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્ર બળવંત ખાબડ 5 દિવસના રિમાન્ડ પર. પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. 33 લાખના કૌભાંડને લઈ થઈ શકે છે મોટા ખુલાસા. ઘાસચારો ભરેલા ટ્રકમાં વીજવાયરના કારણે ભીષણ આગ. જામનગરમાં ચાલકે ટ્રકના ડેમમાં પાણીના ઉતારતા મોટી જાનહાનિ ટળી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી. અત્યાર સુધીમાં 32 લોકોના મોત. ગૃહમંત્રી અમિત શાહે પ્રભાવિત રાજ્યોને તમામ મદદની આપી ખાતરી.